દેખો સવારનો એક સરસ નજારો. મારે બીજા બી ઘણા બધા આવા ઘર લગાવવા છે, પણ હવે કઈ જગ્યા વ્યવસ્થિત મળતી નથી. અહીંયા એક લગાવેલું છે, એમાં આ 2 જણ બેઠા છે. અંદર ઈંડા હશે તો બી ખબર નહીં. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો તમે લોકો? આઈ હોપ તમે બધા મજામાં જશો અને તમારું 10મા 12માનું રિઝલ્ટ કેવું આવ્યું એ કમેન્ટ સેક્શનમાં કહેજો. તો હું કોંગ્રેચ્યુલેશન્સ કહું તમને લોકોને. પાસ તો થઈ ગયા છો ને, એટલું પૂછવું છે મારે. આવ્યું થઈ જ ગયા હશો તમે લોકો. હવે ક્યારના જાગી ગયા છે, એટલી વહેલી જાગી ગઈ છું ને કે હવે બીજી વખત ઊંઘ આવે છે. એનીવેઝ, સેકન્ડ બ્રેકફાસ્ટ ચા ભાખરી, જે શું કહેવાય યુનિવર્સલ બ્રેકફાસ્ટ છે દરેક ગુજરાતીના ઘરમાં, એ થઈ ગયો છે. હવે મેં કીધું હું કેલોક્સ અને દૂધ ખાઉં, ખાઈ લઉં, પછી રસોઈ બનાવું. મને છે ને સ્ટ્રીટ ફૂડ ઉપર જવાની ઈચ્છા છે. કેટલા દિવસથી એવું લાગે છે કે હું ક્યાંય આમ સ્ટ્રીટ ફૂડ પર ખાવા નથી ગઈ. મતલબ લાસ્ટ ટાઈમ 3 મહિના પહેલાં કે ત્યારે 2-3 મહિના પહેલાં જ્યારે હું એક્ઝિબિશનમાં ગઈ હતી ત્યારે માણેક ચોક ગઈ હતી, ત્યાર પછી ગઈ નથી. તમારો વિચાર છે તો રાજકોટમાં તમારા મતલબ ધ્યાનમાં કોઈ એવી સારી સ્ટ્રીટ ફૂડ હોય તો એ મને કહેજો, તો હું ત્યાં જઈશ અને રિવ્યૂ આપીશ તમને કે કેવું લાગ્યું ખાવાનું. ચલો અત્યારે તો ફિલહાલ હું આ ખાઈ લઉં અને પછી બપોરની રસોઈ બનાવીશ, પછી મારે વિડીયોનું કામ છે એ કરીશ. તો ચલો ગાઈસ, મળ્યા પછી. તો ગાઈસ, રસોઈ તો થઈ ગઈ, હવે વિડીયો બાકી છે બનાવવાનો. તો પહેલાં વિડીયો બનાવી લઉં, પછી જમીશ. થોડી હું બી વ્યવસ્થિત તૈયાર થઈ જાઉં. મેં હેર વોશ કરીને કોમ્બ જ નથી કર્યા. તો ચલો હવે હું વિડીયો બનાવી લઉં. આ ખબર નહીં, કંકુ અહીંયા ગુલાબી લાગે છે ને અહીંયા લાલ લાગે છે, તો સિંદૂર પણ લગાવી લઉં. તો ચલો વિડીયો બનાવી લઉં, પછી મળીએ. તો ગાઈસ, હવે હું જમી લઉં. વિડીયો બનાવીને એવી થાકી ગઈ છે કે હવે જમીશ અને સૂઈશ. બહારથી અંદર એસી રૂમમાં આવીએ ને ગાઈસ, તો એવી ફિલિંગ આવે છે જાણે રાજસ્થાનમાંથી હું ડાયરેક્ટ છે ને શિમલા મનાલીમાં આવી ગઈ છું. તો હવે ચા પીશું થોડીક, અને ચા પીને પછી મસ્ત એસી ચાલુ છે, સૂઈ જઈશું. કેમ કે બહુ ગરમી છે, બહુ જ સખત. એમ અત્યારે તો કોઈ કામ થઈ શકે એમ નથી કે ક્યાંય જવાય એવું નથી. ચલો હવે હું સૂઈ જઈશ, સાંજે જાગીશું સીધા, જે સાંજે જાગીને મળ્યો. ચલો આવજો ત્યાં સુધી. તો ગાઈસ, નાહી લીધું છે, હવે થોડો મેકઅપ કરી લઉં, પછી આપણે જઈશું સ્ટ્રીટ ફૂડમાં. અને આ વખતે તો જેટલું મને યાદ છે ને એટલું હું ટ્રાય કરીશ રાજકોટના સ્ટ્રીટ ફૂડમાં. તમને લોકોને અગર રાજકોટમાં રહેતા હો તો તમે મને કહેજો કે એમને શું મિસ કરી દીધું જે મારે ખાવું જોઈએ. અને જો બીજી કોઈ સિટીમાં હોય તમે લોકો, તો તમારી સિટીનું કયું સ્ટ્રીટ ફૂડ ફેમસ છે ને એ પણ કહેજો. બારે તડકો એટલો બધો છે એટલે બહુ બધું સનસ્ક્રીન લોકોને કહેવું પડશે. અને આ જે સનસ્ક્રીન છે એ ક્યોર સ્કિન બ્રાન્ડનું છે, અને ક્યોર સ્કિન ડર્મેટોલોજીકલ ટેસ્ટેડ બ્રાન્ડ છે. મેં આના પહેલાં પણ તમારી સાથે વાત કરી છે એના વિશે. અને આની આખી રેન્જ હું યુઝ કરું છું, જેમાં ફેસ વોશ છે અને પછી સનસ્ક્રીન છે ડેમાં લગાવવા માટે. એના સિવાયની નાઇટ ક્રીમ છે અને નાઇટ જેલ છે. એ અઠવાડિયામાં 2-3 વખત લગાવવાની હોય અને નાઇટ ક્રીમ ડેલી લગાવવાની હોય. એનાથી તમારી સ્કિન બહુ સારી થઈ જાય. હું લિંક આપી દઈશ નીચે, લિંક પર ક્લિક કરી અને તમે ડાઉનલોડ કરીને તમારો સ્કિન ટેસ્ટ લઈ શકો છો. આમાં તમારે સ્કિન ટેસ્ટ લેવાનું, તમારી સ્કિનની મતલબ ફેસની ને એની તમારે સેલ્ફી અપલોડ કરવાની. સેલ્ફી અપલોડ કરશો પછી આગળની પ્રોસેસ થશે. અને આ ગર્લ્સ અને બોયઝ બંને યુઝ કરી શકે છે. અને બધી પ્રોડક્ટ જેટલી પણ હોય એ ડૉક્ટર તમને રિકમેન્ડ કરે એટલે એ પ્રમાણેનું હોય છે. આ આખી કિટ નોર્મલી તમે કંઈ પણ મતલબ સ્કિનનું કે હેરનું કે ફેસનું કંઈ પણ કરાવવા માટે જાઓ તો એનું નોર્મલ 500 રૂપિયાથી સ્ટાર્ટ ચાર્જ જે હોય એ સ્ટાર્ટ થતો હોય છે.
પણ આ આખી કીટ મને બહુ સસ્તામાં પડી છે. મતલબ સસ્તામાં મતલબ સમજો કે 1500 રૂપિયાની અંદર જ આખી કીટ આવી ગઈ. નાઇટ ક્રીમ, ડે ક્રીમ એ બધું, અને ડિલિવરી ચાર્જ પણ અંદર આવી ગયો, અને સ્કિન ટેસ્ટ પણ આવી ગયો, અને 24/7 ડૉક્ટર અવેલેબલ હોય એટલે તમે ગમે ત્યારે એની સાથે વાત કરી શકો ડૉક્ટર સાથે. અને સેલ્ફીને બધું અપલોડ કરો એટલે નેક્સ્ટ પ્રોસેસ થાય એમાં તમને ડૉક્ટર છે ને સર્કલ કરીને બતાવે કે તમારી સ્કિનમાં શું પ્રોબ્લેમ છે અને એના પર શું શૂટ કરશે, એટલે એ પ્રમાણે આપે તમને વસ્તુઓ. તમારા ભાઈ માટે અલગ વસ્તુ આવી છે, મારા માટે અલગ વસ્તુ આવી છે. અમારા બેઉનું આવી રીતનું સ્કિન ટેસ્ટ અમે લઈ લીધું છે, અને આ બધી વસ્તુ અમે મતલબ આવું જેવું મારું આવ્યું છે એવું એમનું થોડું અલગ આવ્યું છે. ફેસ વોશ ને મારું ક્રીમ ફેસ વોશ છે અને ફોમિંગ ફેસ વોશ છે, એવી રીતે આવેલું છે. મારી છે ને કોમ્બિનેશન સ્કિન છે એટલા માટે. તો તમે તમારું સ્કિન ટેસ્ટ લેજો અને પ્રોડક્ટ બાય કરજો. બહુ સરસ પ્રોડક્ટ છે, બહુ સરસ રિઝલ્ટ છે. જો આ રીતે 2-3 મિનિટ ખાલી સનસ્ક્રીન રાખો ને એટલે બહુ જ મસ્ત થઈ જાય, અને આનાથી સ્કિન પણ બહુ સારી થઈ જાય. સ્કિનમાં કે પછી હેરમાં કે પછી તમારા બોડીમાં કંઈ પણ ફેસ પર, સ્કિન પર, એવી રીતે ગમે ત્યાં કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં તમે પ્રોબ્લેમ બતાવી શકો છો. અને એમાં ઓપ્શન આવે જ છે, જો તમારે હેર માટે ચૂઝ કરવું હોય, હેર માટે કંઈ સારું કરવું હોય તો હેર માટે પણ આવે છે. તો અત્યારે લિંક આપું છું, ફટાફટ ડાઉનલોડ કરજો અને મારો કોડ આપી દઈશ તો જેથી કરીને તમને ડિસ્કાઉન્ટ મળી શકશે. બરાબર, તો ચલો હવે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. ફટાફટ જવાનું છે. ઓકે, તો ગાઈસ હું તો જાગી ગઈ પણ ખબર નહીં, હે બહુ અંધારું છે, વાદળાય ગાજે છે, ખબર નહીં વરસાદ આવવાનો છે. ચલો ચા પીવા. સારું વરસાદ આવે તો બહુ બફારો છે, બહુ જ, એટલે વરસાદ એવું ચાંદલો જો ક્યાં છે, બહુ બફારો છે. સારું વરસાદ આવે તો બીજું શું, થોડોક વરસાદ તો હવે આવવો જોઈએ. ચલો ચા પી લઈએ. ઓ બાપરે, એટલું સરસ વાતાવરણ છે. અમદાવાદમાં તો વરસાદ છે, અહીંયા હજુ નથી આવ્યો. તો ગાઈસ જમી અને ફ્રી થઈ ગયા, નાહી ધોઈને. હવે ખાઈશું આઈસ્ક્રીમ. ગરમી બહુ છે પણ આજે તો ખબર નહીં છે ને, મતલબ વાવાઝોડું જ છે. મોરબીમાં ને અમદાવાદમાં વરસાદ આવ્યો. તમે કયા સિટીમાં રહો છો ત્યાં વરસાદ આવ્યો કે નહીં? અને મારે સ્ટ્રીટ ફૂડ પર જવાનું હતું પણ વરસાદ એટલો મતલબ અંધાર્યો હતો ને કે જવા જ ન મળ્યું. એમ થયું કે વરસાદ આવશે અને વરસાદ આવશે તો બધું બંધ થઈ જશે, એટલે જવાય નહીં મળે. પલળીશું, પહેલો વરસાદ હોય એટલે ના નવાય. તો એવું વિચારીને અમે ના ગયા. હવે હું થોડું ઘણું એડિટિંગ કરી અને પછી લાપતા લેડીઝ આવ્યું છે નેટફ્લિક્સ પર, તો નેટફ્લિક્સ એન્ડ ચિલ તો એ જોવાનું મારે બાકી છે, તો એ જોઈશ. તો બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ.